તો ગુડ મોર્નિંગ. તો કેમ છે પાર્ટી? જલસા ને? તો અત્યારે તો આપણે બહાર આવ્યા છીએ. બહાર ક્યાં આવ્યા એ તમને પાછળ લોકેશન દેખાતું હોય છે. વાડીએ કોકની એટલે આપણે આ રસ્તા ઉપર જાય છીએ. રિક્ષા વાડીવાળો રસ્તો જોઈ લઈએ. પાછળ ક્યાંક કારખાનું છે આમ ક્યાંક. હવે ક્યાં કારખાનું એ નથી ખબર. હવે લોકેશન જોવું પડશે અને નકર ગોટા થઈ જશે. સમજ્યા તમે? નહીં ના રસ્તેથી પછી આગળ ન આવ્યો હોય તો એટલે આગળ બોર્ડ તો માર્યું હતું કે આ બાજુ જ છે એટલે ગોતવું પડે. સમજ્યા? આમાં પછી નકર લોચા થાય. કંઈક નવા પ્લાન્ટમાં ભરવા જવાનું છે તો ભરતા આવીએ. હજી તો ચાઈ ઠેઠ છે ખબર ઊંચા હું ખબર બહુ જાજુ આગળ નથી. હજી કદાચ 1 કિલોમીટર આવો રસ્તો છે. આ રસ્તો તો ઠેઠ લગી ખરાબ જ છે એ આપણને ખબર છે. આ રસ્તો ઠેઠ લગી ખરાબ છે. આયલા જાય એવડે પહોંચી કારખાને લોડિંગ કરીને ખાલી કરી આવીએ. ખાલી ક્યાં કરવાનું ન ખબર તો જવા દે બરોબર. ભરીને પછી ખાલી કરી નાખવી આવડેક લઈને. હાલો આ ખાડા ખડિયા ખાતા જાય. આમાં એક પેટ્રોલનો અવાજ આવ્યો એમ કે પેટ્રોલ પુરાવો. પૈસા ચા હે એટલે બહેન થઈ જાય. હાલો તારે જવા દે. અત્યારે આપણે કારખાને પહોંચી ગયા પણ ઓર્ડર નથી. હવે ઓર્ડર થાય પછી માલ ભરાય. તો આ છે કારખાનું, જોઈ લ્યો. સમજો ચાળવામાં નામ લખ્યું કારખાનાનું. તો હમણાં ઓર્ડર કરે પછી આપણે અહીંથી લોડિંગ કરીને પછી આપણે ગાડીમાં ખાલી કરવા જવાનું હોય. તો ત્યાં લગી બેઠા છીએ, બીજું શું હોય. તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ લોડિંગ કરીને. પાછળ ભર્યો હોય માલ ભર્યો હોય અને જાવી છીએ આપણે વાંકાનેર સાઈડ ખાલી કરવા માટે. તો નીકળી ગયા એ ખાલી કરતા આવીએ. આમ કારખાનું છે વાંકાનેર હાઈવે ઉપર. તો હાલો જાવ. ત્યાં ગાડી છે તો હવે અહીંયા નાખવું પડશે. અને આમાં એક તો ગેસ નથી અને કોઈ મને પૈસા નથી દેતું. લઈ લે આપણે પૈસા દઈને એમાં જ્યાં પહોંચ કરે ને આપણને દેવાનું થાય તો એમ કે મારી પાસે એ નહીં. હાલો તાર ખાલી કરતા જ બીજું શું હોય. તો ચાલો મિત્રો અત્યારે નીકળી ગયા છીએ આપણે ખાલી કરીને. અને વરસાદી મોસમ થઈ ગયું યાર. જો બધે વરસાદી મોસમ જેવું હોય. કદાચ વરસાદ પડે ન પડે એટલે વરસાદ ન કહેવાય, માવઠા કહેવાય. માવઠા પણ આપણે સીધી રીતે કીધું એટલે. તો જવા લઈએ. હવે આપણી રિક્ષા આવી જઈએ રિઝર્વમાં. રોડ ચડી ગયા તો હવે પૈસા ખૂટ્યા હે ભાઈ. બધાને ફોન કરીને 100 રૂપિયા નખાવા હે. આપણા ફોનમાં ઘણા બધા કોન્ટેક છે. બધા પાસે કદાચ 100 રૂપિયા આપણે લઈ લેવી ને તો માન લે ને આપણી પાસે કોન્ટેક કેટલા હે ખબર હે? 100 રૂપિયા લઈ એટલે 10 જણા 1000 રૂપિયા. 10 જણા 1000 રૂપિયા અને તો 1000 જણા એ કેટલા રૂપિયા થાય? એવું આવડો મોટા કોન્ટેક હે. સાલું કોઈ નાખતા નથી એમ કે 100 રૂપિયા નથી. ધૂળ પડી યાર તમારી જિંદગીમાં. 100 રૂપિયામાંથી કે 100 રૂપિયા નથી લ્યો તો પછી શું કરવાનું યાર. તો મિત્રો અત્યારે જાય છીએ આપણે ફેરો ભરવા માટે. નીકળી ગયો છું. આ છે મહેન્દ્રનગર વાળો રસ્તો જે ડાયરેક્ટ હળવદ જાય છે. પણ આપણે હળવદ નથી જવાનું. સમજ્યા? આપણે જવાનું હોય કારખાને એ લોડિંગ કરવા માટે. તો હાઈલા જઈએ, લોડિંગ કરતા આવીએ. લોડિંગ કરી
પછી ખાલી કરવા જવાનું હોય સમજ્યા. તો તડકો થઈ ગયો હોય ફૂલ, ગરમી થાય છે ફૂલ, નાહવું પડશે ફૂલ. એટલે આ ખાલી કરી પછી નાહી બાઈ પછી કાંઈક મજા આવે. જે આડું નાખ્યું ટ્રેક્ટર, પછી આમ કરીને ગોબા ઉપાડવા પડે કટ મારી. પછી કહે છે રિક્ષાવાળા કટું મારે. ટ્રેક્ટરને જો કે કાંઈ ફેર ન પડે, આપણે ટોટલ લોસમાં વયા જ આવી સમજ્યા. અને એમાં એમને કંઈ વાંધો નથી, તમતારે મોરે મોરો. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે કારખાને, ને આ છે કારખાનું. ને અત્યારે જો આટલું લોડિંગ કર્યું ને હજી લોડિંગ કરવાનું છે, તો કરી નાખીએ લોડિંગ. લોડિંગ કરીને આપણે જવાનું છે ખાલી કરવા માટે કારખાને. તો સાંજ પડી જશે ત્યાં લગીમાં. તો સાંજ પડી જાય એટલે ખાલી કરીને પછી આપણે વહી જઈશું ઓફિસે. મીટિંગ છે તો મીટિંગ પ્લાન્ટ કરવાની. તો એ ભાઈ એ દેખો. તો ચાલો મિત્રો, હમણાં પછી લોડિંગ કરીને પછી જવા દઈએ આપણે ખાલી કરવા માટે. હા પાલટી ખાલી કરી નાખો ફેરો. અને ગરમી થઈ ગજબની. એક હે ને 8-10 બોક્સ હતા કાંઈ વજન વાળા. એમ થઈ ગયું કે આ ચડાવવા એટલે મળી ગયું ને નાખી દઉં. પાછો હું ચડાવવા પડ્યા. આવડો ગાડી વાળો હતો ને અત્યારે તો ઘા કરી દે. તો હાલો અત્યારે હવે હાલ્યા જાય ઓફિસે. ખાલી કરી નાખ્યું એ ઓફિસે. એક મીટિંગ અટેન્ડ કરવાની આપણે. તો જવા દઈ. તો આ રહી ઓફિસ આગળ. આપણે જો ઓલો ભૂંગળું દેખાય ને અમે ત્યાં આગળ હાલ્યા જાય. બીજું હું એવડા. તો અત્યારે આપણે ઓફિસે પહોંચી ગયા ને આપણી રિક્ષા ભરેલી પડી છે. તો આ છે મયુરભાઈ, જે ડોન છે. આ અમારે રસુલભાઈ છે, ઈ ડોન છે. અને આ અમારો મોટો બુટલેગર છે રફીકભાઈ બુટલેગર. તો બધા અહીંયા બુટલેગર ભેગા થયા. આ બધા મોટા બુટલેગર હે આ બધા સમજ્યા. તો હાલો હવે મીટિંગ તો ન કરવાની નહીં. મીટિંગ બધી કેન્સલ કરી નાખી કે પૈસા વગર શું મીટિંગ કરશું. ચાલો આપણે રિક્ષા ખાલી કરતા આવી. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. ઓફિસે થોડુંક કામ હતું એ બધું બતાવી દીધું. અને પછી અત્યારે આપણે આવી ગયા ફેરા બેરા કરી આજ કમ્પ્લેટ. અને રઈખડા મોજ કર્યા ને પૈસા ચા કમાવી ચાચા. તો હાલો મિત્ર, હવે નાય બાઈન સુઈ જાય વિડીયો એડિટ કરીને. અને કાલે જવાનું છે બારગામ દવાખાને. તો હાલો અત્યારે તો જાવું ઘરે. તો મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં. તો જય માતાજી.